એટલે કે વર્ગમૂળ કઈ રીતે કાઢવું. જ્યારે કોમ્પ્લેક્સ નંબરની શરૂઆત થઈ ત્યારે જ આપણે જોયું કોમ્પ્લેક્સ નંબર એ ઓલરેડી નેગેટિવ નંબરનો રૂટ છે, સ્ક્વેર રૂટ છે. તો અહીંયા આપણને એવું કીધું છે કે કોઈ કોમ્પ્લેક્સ નંબરનો સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ કઈ રીતે કાઢવું. તો અહીંયા આપણને એમ કીધું કે જો z x iy કોઈ કોમ્પ્લેક્સ નંબર હોય અને આનું તમારે સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ કાઢવું હોય, આ z નું સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ કાઢવું હોય તો એના માટે ઇક્વેશન છે. તમને બધાને ખ્યાલ હશે પહેલી વસ્તુ તો વર્ગમૂળમાંથી કોઈ પણ વેલ્યુ બહાર નીકળે એટલે એ તો પ્લસ ઓર માઈનસ હોય છે. એટલે કે અહીંયા ઇક્વેશન છે પ્લસ ઓર માઈનસ અંડર રૂટ mod of z plus x divide by 2 plus I under root mod of z plus x divide by 2. અને બીજું ઇક્વેશન છે પ્લસ ઓર માઈનસ અંડર રૂટ mod of z plus x divide by 2 minus I under root mod of z plus x divide by 2. આ બે ઇક્વેશન માંથી કોઈ પણ એક ઇક્વેશન લગાડવાનું છે. પહેલું ઇક્વેશન ક્યારે લખશે? જ્યારે y ની વેલ્યુ ગ્રેટર ધેન 0 હોય ત્યારે. અને બીજું ઇક્વેશન ક્યારે લખશે? y ની વેલ્યુ લેસ ધેન 0 હોય ત્યારે. હવે જો અહીંયા કે z x iy, જો અહીંયા વચ્ચે પ્લસ હોય તો y ની વેલ્યુ 0 કરતા મોટી હશે તો પહેલું ઇક્વેશન લાગશે. અને જો અહીંયા માઈનસ હશે એટલે કે y ની વેલ્યુ 0 કરતા નાની હશે તો આ બીજું ઇક્વેશન અહીંયા લાગશે. બે ઇક્વેશન સેમ જ છે. પ્લસ ઓર માઈનસ અંડર રૂટ mod of z plus x divide by 2 mod of z minus x divide by 2. અહીંયા mod of z plus x divide by 2 mod of z minus x divide by 2. આ બેની અંદર ખાલી ફેર એટલો છે કે જો અહીંયા તમને પ્લસ આપ્યો હોય તો અહીંયા બેની વચ્ચે પ્લસ આવશે અને જો અહીંયા માઈનસ આપ્યો હશે તો અહીંયા શું આવશે? માઈનસ આવશે. ઓકે. અને તમે અહીંયા જોઈ શકો છો કે જે mod of z આપ્યા છે, mod of z તો આપણને ખબર જ છે. mod of z કઈ રીતે મળે? રૂટ ની અંદર x2 y2 કરીએ એટલે આપણને શું મળી જાય? mod of z. શું મળી જાય આપણને? mod of z. ઓકે. તો હવે આપણે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવા માટેનું એક એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા આપણને z is equal to 7 plus 24 આવ્યો છે. z કોમ્પ્લેક્સ નંબર છે 7 plus 24 અને આપણને કીધું છે કે આનું સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ ફાઇન્ડ કરો. તો આપણે અહીંયા પહેલા x ની વેલ્યુ 7 છે જ્યારે y ની વેલ્યુ 24 છે. તો અહીંયા પહેલા આપણે mod of z ફાઇન્ડ કરી લઈએ. mod of z is equal to under root x2 plus y2. તો અહીંયા 7 નો વર્ગ વત્તા 24 નો વર્ગ. તો 7 નો વર્ગ શું થશે? 49. 24 નો વર્ગ શું થશે? 576. 576 અને 49 નો સરવાળો કરશો એટલે અહીંયા તમને શું મળશે? 625. અને 625 નું વર્ગમૂળ શું થશે? 25. એટલે આ mod of z બરાબર તમને શું મળે છે? 25. શું મળ્યા તમને? 25. હવે આ z નું જે તમે સ્ક્વેર રૂટ કાઢો છો, વર્ગમૂળ કાઢો છો, એનું ઇક્વેશન છે પ્લસ ઓર માઈનસ અંડર રૂટ mod of z plus x divide by 2 I કરી અંડર રૂટ mod of z minus x divide by 2. હવે ખાસ ધ્યાન રાખજો ઇક્વેશનમાં અહીંયા વચ્ચે ક્યારેક પ્લસ આવે અને ક્યારેક માઈનસ આવે. તો પ્લસ ક્યારે આવે? y ની વેલ્યુ 0 કરતા મોટી હોય એટલે કે અહીંયા વચ્ચે પ્લસ હોય તો પ્લસ મૂકવાનું અને માઈનસ હોય તો શું મૂકવાનું? માઈનસ. તો અહીંયા પ્લસ ઓર માઈનસ અંડર રૂટ mod of z ની વેલ્યુ શું આવી? 25. x ની વેલ્યુ શું આવી? 7. તો 25 plus 7 divide by 2 plus I under root 25 minus 7 divide by 2 plus or minus 25 ને 7 32. 32 ને બે વડે ભાગ્યા એટલે કેટલા થયા? 16 plus I આ 25 માંથી 7 જાય એટલે 18. 18 ને બે વડે ભાગ્યા એટલે અહીંયા શું થાય? 9. તો 16 નું સ્ક્વેર રૂટ તમને બધાને ખ્યાલ હશે 4 અને 9 નું સ્ક્વેર રૂટ 3. તો અહીંયા આપણને 7 plus 24 i નું સ્ક્વેર રૂટ વર્ગમૂળ પ્લસ ઓર માઈનસ 4 plus 3i મળે છે. ઓકે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ.
ઓકે, તો નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા આપણને z is equal to 5 minus 12 આપેલ છે. શું આપેલ છે આપણને? z is equal to 5 minus 12 અને આપણને એમ કીધું છે કે એનો સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ ફાઇન્ડ કરો. તો અહીંયા આપણને x ની વેલ્યુ 5 અને y ની વેલ્યુ -12 આપેલ છે. તો પહેલા આપણે mod of z ફાઇન્ડ કરીએ. Mod of z is equal to under root x square plus y square. તો x square એટલે કે pi square plus -12 square. તો અહીંયા pi square 25 અને -12 square 144. તો આન્સર મળે છે અહીંયા 169 અને 169 નું રૂટ શું નીકળે? 13. તો mod of z is equal to શું મળ્યા આપણને? અહીંયા 13 મળે છે. ઓકે, હવે વર્ગમૂળ ફાઇન્ડ કરવા માટે સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવા માટેનું આપણું ઇક્વેશન જે છે પ્લસ ઓર માઈનસ અંડર રૂટ મોડ ઓફ z પ્લસ x ડિવાઇડ બાય 2 I અંડર રૂટ મોડ ઓફ z માઈનસ x ડિવાઇડ બાય 2. હવે આ બેની વચ્ચે પ્લસ મૂકવા કે માઈનસ તમને ખબર પડી ગઈ છે. y ની વેલ્યુ 0 કરતા નાની છે એટલે કે અહીંયા માઈનસ હોય તો આપણે અહીંયા શું મૂકશું? માઈનસ. ઓકે, તો હવે અહીંયા પ્લસ ઓર માઈનસ અંડર રૂટ મોડ ઓફ z ની વેલ્યુ 13. તો 13 અહીંયા એમ જ્યારે x ની વેલ્યુ શું મળે છે? 5/2 માઈનસ કરી I અંડર રૂટ 13 માઈનસ અહીંયા શું મળ્યા આપણને? x ની વેલ્યુ 5/2 પ્લસ ઓર માઈનસ. હવે જો 13 + 5 18 18 ડિવાઇડ બાય 2 9 13 minus 5 8 8 divided by 2 4. તો 9 નો રૂટ શું થશે? 3 અને 4 નો રૂટ 2. આપણને આન્સર શું મળ્યું? પ્લસ ઓર માઈનસ 3 minus 2. ઓકે, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. ઓકે, તો નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા આપણને આપે છે z is equal to 4 plus 4 root 3i અને આપણને એવું કીધું છે કે સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ ફાઇન્ડ કરો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ x ની વેલ્યુ 4 અને y ની વેલ્યુ 4√3 આપેલ છે. બરાબર, મોડ ઓફ z હું ફાઇન્ડ કરીશ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર રૂટ ની અંદર અંડર રૂટ અહીંયા x ની વેલ્યુ 4 એનો સ્ક્વેર y માં અહીંયા આપણને વેલ્યુ આપી છે 4√3 એનો સ્ક્વેર. આ ખાસ ધ્યાન આપજો, ઘણા બધા વિદ્યાર્થીઓ આવી વેલ્યુના સ્ક્વેર મેળવવામાં બહુ જ ભૂલ કરે છે. બહુ સિમ્પલ છે. જ્યારે 4 અને √3 બે મલ્ટીપ્લિકેશનમાં હોય અને એના ઉપર સ્ક્વેર આપે એટલે પહેલા ઇન્ડિવિડ્યુઅલ 4 ને પણ સ્ક્વેર આપી દેવાના અને √3 ને પણ શું આપી દેવાના? સ્ક્વેર આપી દેવાના. તો 4 સ્ક્વેર 16 સ્ક્વેર સ્ક્વેર કટ એટલે 3 16 * 3 શું મળે છે? 48. ઓકે, જો સપોઝ કે અહીંયા 2√2 હોય અને એના ઉપર સ્ક્વેર હોય તો 2 ને પણ સ્ક્વેર મળે અને √2 ને પણ સ્ક્વેર મળે. 2 સ્ક્વેર 4 સ્ક્વેર સ્ક્વેર રૂટ કટ એટલે અહીંયા 2 4 2 જાય આન્સર આપણને શું મળે છે? 8. ઓકે, તો અહીંયા આ 4 સ્ક્વેર 16 4√3 નું સ્ક્વેર ફાઇન્ડ કર્યું શું મળ્યું આપણને? 48. 48 અને 16 નું એડિશન કરો એટલે અહીંયા શું મળે? મને 64. 64 નું રૂટ શું થશે? 8. એટલે કે મોડ ઓફ z is equal to મને શું મળે છે? 8 મળે. ઓકે, હવે હું અહીંયા સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવા માટે ઇક્વેશન આપણું પ્લસ ઓર માઈનસ અંડર રૂટ મોડ ઓફ z પ્લસ x ડિવાઇડ બાય 2 I ઇન્ટુ અંડર રૂટ મોડ ઓફ z માઈનસ x ડિવાઇડ બાય 2. જો અહીંયા પ્લસ હોય તો અહીંયા શું આવશે? પ્લસ મોડ ઓફ z અને x આ બે વેલ્યુ તમારી પાસે છે તો આ વેલ્યુને આપણે અહીંયા મૂકી દઈએ. પ્લસ ઓર માઈનસ અંડર રૂટ મોડ ઓફ z ની વેલ્યુ 8 અને x ની વેલ્યુ 4. તો 8 + 4 ડિવાઇડ બાય 2 અહીંયા 8 - 4 ડિવાઇડ બાય શું થશે? 2. ખાસ ધ્યાન આપજો. 8 + 4 12 12 ડિવાઇડ બાય 2 6. અહીંયા 8 - 4 4 4/2 એટલે 2 એ પણ રૂટમાં. તો અહીંયા તમે જોઈ શકો છો 6 નું રૂટ ન નીકળે અને 2 નું પણ ન નીકળે તો રૂટમાં એમ રાખવાના. આન્સર શું મળ્યો? પ્લસ ઓર માઈનસ √6 + √2i. ઓકે,
હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો અહીંયા આપણને z = 3 - 4√10i આપેલું છે. આપણને એવું કીધું છે અહીંયા સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ ફાઇન્ડ કરો. એટલે કે x ની વેલ્યુ અહીંયા 3 આપેલી છે ત્યારે y ની વેલ્યુ -4√10 આપેલી છે. હવે આપણે અહીંયા પહેલા આ મોટો z ફાઇન્ડ કરીએ = x² + y². તો x ની વેલ્યુ અહીંયા 3² -4√10 એનું શું છે અહીંયા સ્ક્વેર છે. તમને બધાને ખ્યાલ છે -4√10 આનો સ્ક્વેર એટલે -4 નો સ્ક્વેર 16 √10 ના 10 એટલે 16 * 10 શું થશે અહીંયા 160. તો આની વેલ્યુ અહીંયા 3² 9 160 160 + 9 169 અને એનું શું નીકળે અહીંયા 30. તો મોડ ઓફ z આપણને અહીંયા શું મળે છે 13 મળે છે. હવે આપણે સ્ક્વેર રૂટ એટલે વર્ગમૂળ કાઢવું હોય તો એની ઇક્વેશન ± mod of z plus x divided by 2 I √mod of z minus x divided by 2. હવે જો અહીંયા વચ્ચે માઈનસ છે આપણે નંબરની વચ્ચે અહીંયા માઈનસ છે તો અહીંયા પણ શું આવશે માઈનસ એટલે y ની વેલ્યુ લેસ ધેન 0 પ્લસ ઓર માઈનસ √mod of z ની વેલ્યુ 13 x ની વેલ્યુ 3 તો 13 plus 3 divided by 2 અહીંયા 13 minus 3 divided by 2 plus or minus 13 plus 3 16 16 divided by 2 એટલે √8 minus I 13 minus 3 10 10 divided by 2 √5 8 નું રૂટ ના નીકળે પણ 8 ને આપણે 2√2 લખી શકીએ. આ 8 હોય અને 4 * 2 4 નું √2 √2 એમ આ શું છે 2√2 માઈનસ કરી અને આને અહીંયા આપણે √5i લખી દઈએ. આપણો આન્સર મળે છે પ્લસ ઓર માઈનસ 2√2 - √5i. ઓકે, થેન્ક યુ.